हेलो एवरीवन અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 સમથિંગ આ તરફ અત્યારે મેં બી રેડી થઈ ગઈ છું એન્ડ આજે છે મંગળવાર સો મેં જઈ રહી છું હનુમાનજી દાદુના મંદિરે કેમકે આ સવારથી સાંજ સુધી વાંચ્યા પછી નર્વસનેસ નેગેટિવિટી જે બી હોય એ બધું મારું તો દૂર થાય છે હનુમાનજી દાદુ પાસે જઈને સો ચલો આ તરફ મેં બી નીકળી ગઈ હતી હનુમાનજી દાદુના મંદિર જવા માટે સૌથી પહેલાં અહીં આવી ગઈ છું પીપળાના પાન લેવા માટે કેમકે પીપળાના પાન પર રામ નામ લખીને મેં હનુમાનજી દાદુને અર્પણ કરતી હોઉં છું એન્ડ સૌથી પહેલાં ભોળાનાથના મંદિરે પહોંચી પૂજા કરી અને ત્યાર પછી અત્યારે મેં સિંદૂરની અંદર ચમેલીનું તેલ મિક્સ કરી પીપળાના પાન પર રામ નામ લખી એન્ડ આ તરફ છે હનુમાનજી દાદુને અર્પણ કરીશ જેનાથી મારી નર્વસનેસ નેગેટિવિટી એન્ડ બધા ટેન્શનો દૂર થાય છે અને એક સકારાત્મક મળે છે એન્ડ અંદરથી એક ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે સો ફાઇનલી ત્યાંથી નીકળી ગઈ એન્ડ અત્યારે આવી ગયા હતા ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે સૌથી પહેલાં કર્યા શનિદેવના દર્શન એન્ડ ત્યાર પછી અહીંયા ચમત્કારી હનુમાનજી દાદુના દર્શન કરી હનુમાનજી દાદુની આરતી લઈશું એન્ડ દર શનિવારે મંગળવારે મેં અહીંયા બી આવતી હોઉં છું સો ફાઇનલી આરતી લઈશું મહાપ્રસાદ લઈને મેં બી થઈ ગઈ હતી રિટર્ન એન્ડ આઈ હોપ કે આજનો મિની વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો તમારા સુંદર હાથોથી વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર।